જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજે આપણે બેસી અને શાંતિથી વાતચીતનો વ્લોગ બનાવવાના છીએ, તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. અને આજે હેના વિશે વ્લોગ બનાવવાનો છે તો કે કારણ કે આજ આપણે ઘણા દિવસથી આવી રીતનો વ્લોગ નથી બનાવ્યો અને ઘણા લોકોની કમેન્ટ હતી કે ભાઈ કે પશુપાલનમાં તમે બધું કરો તો છો પણ તમે ક્યાં ગામના છો, નવા સબસ્ક્રાઈબર હોય ને એને ખબર ન હોય, એટલા માટે તેને આપણે આ વિડીયો બનાવવો પડ્યો. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને બીજું એ કહેવાનું હતું આપણે કે અત્યારે તો કે આપણે જે પશુપાલન કરતા હોય એમાં વિડીયો બનાવતા હોય તો એમાં ઘણા બધા લોકોની કમેન્ટ આવતી હોય. કમેન્ટમાં ઘણું બધું એવું આવતું હોય કે અને ઘણા લોકોના ફોન હિક આવતા હોય છે કે ભાઈ ફોન કરીને આપણને કહેતા હોય કે તમે એટલું બધું ઘી મોંઘું વેચો છો, એટલું બધું ઓલું કરો છો તો તમને કેટલું બધું બેનિફિટ મળતું હોય છે. પણ હકીકતમાં આમાં બેનિફિટ એટલું બધું મળતું નથી. આપણું પશુપાલન થાય, ઘર હાલે, એવી રીતનું બધું થતું હોય છે, બાકી બીજું કંઈ ન હોય આમાં. અને ખેતી કરવી અત્યારે કેટલી અઘરી છે તો બધાને ખબર છે. પશુપાલન એટલે ખેતી છે, ખેતી હારે આપણે જોડાયેલા હોય કારણ કે આપણી જે કાંઈ જમીન હોય એ બધી આપણે પશુપાલનની વાહે જ વાપરતા હોઈએ છીએ. કે બીજો કાંઈ ઘાસચારો કરતા ઘાસચારા સિવાય બીજું કાંઈ કરતા નથી. જેમ કે આમાં આપણે ઘાસચારામાં નેપિયર હોય, ઝીંઝવો હોય અને માંડવી હોય. તો માંડવીમાં આપણને કદાચ થોડું ઘણું ચોમાસા પાકમાં બેનિફિટ થતું હોય, પણ એમાં એવા વરસ થતા હોય કે વધારે વરસાદ થતો હોય કાં ઓછો વરસાદ થતો હોય તો એમાં પાક વિયો જાય. અને વધારે વરસાદ હોય તો જ્યારે પાક લેવાનો સિઝન આવે ત્યારે એ પાક આપણા હાથમાંથી વિયો થતો હોય એટલે ખેડૂતોને પણ એવી ઘણી બધી નુકસાની હોય છે. અને આમ આપણે ગણીએ તો આના અંદર આપણી પાસે અત્યારે 30 ગાયો છે ને, તો 30 ગાયોનો ખાલી એક ગાય દીઠનો આપણે 200 રૂપિયાનો ખર્ચો ગણીને તો 6000 રૂપિયાનો દરરોજનો ખર્ચો આવતો હોય. તો હવે આમાં કદાચને આપણી પાસે રોજનું 2 થી 3 કિલો ઘી નીકળતું હોય તો હવે ખર્ચો કાઢવો કે એમાંથી પગાર કાઢવો કે ગાયોનું કરવું કે શું કરવું એ તો જે કામ કરતા હોય એને જ ખબર હોય. પણ આપણે આની પાસે બીજો અલગ પ્રોડક્ટ બધો બનાવતા હોય ને, જેમ કે આપણે અથાણા બનાવીએ એવું બધું કરી છાણમાંથી સાણા બનાવી એવું બધું કરતા હોય ને ત્યારે માઇન્ડ બધું રોટેશન હાલતું હોય છે, બાકી બીજું કાંઈ ન હોય. અને ખેતી કરવી તો કેટલી અઘરી છે તો ખેડૂત હોય એને જ ખબર હોય, બાકી કોઈને ખબર ન હોય. અને જેના આંગણામાં ગાય હોય ને બાંધેલી એને ખબર હોય કે ભાઈ ગાયનો ઓલામાંથી કેવી રીતનું એમાંથી નફો લેવો એમ. અને ખાલી નફો લેવા માટે ગાય ન રાખતા હોય, ગાયની આપણે સેવા પણ કરવી હોય અને ગાયની હારે આપણે રહેવું હોય, ગાયના વાતરમાં આપણને ગમતું હોય એટલા માટે ગૌશાળા અને ગૌપાલન કરતા હોય. બાકી નફાનું ને એવું તો બહુ જોવાનું ન આવતું હોય આની અંદર, એટલે તમે બધા કોલ કરતા હોવ છો, મેસેજ કરતા હોવ છો, તો એટલા માટે તમે આ વિડીયો બનાવવાનું મેં વિચાર કર્યો છે કે આપણે કે એમાં વિડીયોના માધ્યમથી ખેડૂત પાસે ખેતી હોય દર વર્ષે એને કુદરતની ઉપર લડાઈ લડવાની હોય. કોઈ મશીન નથી હોતા કે હાલો ભાઈ કરી નાખ્યું તો હવે કામ બંધ થઈ ગયું તો હાલો મશીન બંધ કરીએ. આ કામ એવું હોય કે ભાઈ 100% આપણે ખેડૂત ગણીને હાલો કે 100 ખેડૂત હોય ને એમાંથી 60 ખેડૂત એવો હોય કે જેને એમાં ખેતીવાડીમાંથી કાંઈ નફો ન મળતો હોય. અને અત્યારે તમે વિચાર કરો ને તો અત્યારે આપણે સમજો કે આ 6ઠો મહિનો જે બે છે ને આવતો, એટલે ત્યારે ખેડૂત બધા પહેલી પૈસા ગોતતા હોય છે. શું કામ ગોતતા હોય છે કે ખેતીવાડીમાં નાખવા માટે થઈને કે બિયારણ લે, ખાતર લે, આ તે બીજું ત્રીજું વસ્તુ બધી વવરાવવાનું, એને ખેડાવવાનું, એ બધી વસ્તુ કરવા માટે છે ને બીજેથી પૈસા લેતા હોય, કર્જ લેતા હોય, કર્જ લઈ અને એ પાછા ખેતીવાડીમાં નાખતા હોય. અને એમાંથી પછી એવી આશા હોય કે ભાઈ આમાંથી મળે કે ન મળે એ કોઈ ન ઓછું હોય, પણ એનો ઉત્સાહ જ એટલો હોય. તમે ક્યારેક કોઈક ખેડૂતને જોઈજો, વાવણીનો સમય હોય ને ત્યારે આપણે ગામડામાં ખેતીવાડી કરતા હોય ને ત્યારે ખેડૂતોને તમે જોઈજો કે કેવી રીતના ખેતી કરતા હોય, એને ઉજમ જ એટલો હોય. શું કામ હોય? ગમે એટલું ગરજ હોય ને તો એને હરખ જ અલગ હોય. જે વરસાદ થાય ને વાવણી થતી હોય ને ત્યારે એ ખેડૂતમાં હરખ હોય ને એટલો લગભગ ક્યારે એને હરખ નહીં હોય, એટલો કોઈને હરખ ન હોય. એ વાવણીનો ટાઈમે હરખ હોય. અને જ્યારે લાણી પડે ને ત્યારે આપણે લાણી કે આપણે જ્યારે દિવાળીનો સમય હોય ને ત્યારે કદાચ કોઈને માંડવી લેવાની થઈ ગઈ હોય કે કોઈને કપા આવવાનું શરૂ થઈ ગયું હોય. અને એમાંય જો ત્યારે એ સિઝનમાં એવું બને કે ભાઈ વધારે વરસાદ હોય કે પછી વચમાં વરસાદ ન થયો હોય, પછી પાણીની અછત હોય. ઘણી વાર તો એવું બનતું હોય કે ભાઈ પાણી કવામાં હોય ને આપણે લાઇટ ન મળતી હોય ત્યારે પણ એ વસ્તુનો એને અનુભવ થતો હોય કે ભાઈ આ કેવી રીતનું બધું કરવું હોય એમ. અને એમાંથી પછી છેલ્લે કાંઈક એવા રોગ આવી ગયા હોય ખેતીવાડીમાં, જેમ કે માંડવી કરી તો એમાં ફૂગ આવી જતી હોય, પછી કપા કર્યો હોય તો એની અંદર આપણે લાલ ઈડ આવી જતી હોય. અને એ જ્યારે ખેડૂતો પાક લેવા જાય ને જ્યારે જે મજૂરી દેવાનું વધી જાય અને પાક કાંઈ મળે નહીં ત્યારે પણ ખેડૂતો એટલા મૂંઝાતા હોય. એટલે આ બધું ખેતી કામ પશુપાલન કરવું બહુ સહેલું નથી. હા, એમાં નફો મળે ન મળે એવું નહીં. 1 વર્ષ નફો મળ્યો હોય તો 2 વર્ષ નોય મળે. એટલા માટે ખેડૂતો બિચારા મૂંઝાઈને બેઠેલા હોય. એમ પશુપાલનનું એવું છે કે આપણી પાસે હાલો કે 30 ગાયો છે તો 30 ગાયો કંઈ દુસ્તી ન હોય.
એમાંથી 15 ગાયો કે 17 ગાયો દૂધતી હોય ને એમાંય તે બધા વરસ એટલું એમના મતે રોટેશન ન હાલતું હોય. ઘણા વરસ એવું થતું હોય કે ગાય આપણે ન થઈ હોય તો આખું વરસ એને હાસવાની હોય. હવે અમારી પાસે 30 ગાયો છે, એમાંથી 3 ગાયો તો એવી છે કે એને અમારે કન્ટિન્યુ નો હાસવાની છે. એને એમાંથી દૂધની આશા નથી કે કોઈ વસ્તુની આશા નથી, કારણ કે એનો ગર્ભાશયો બગડી ગયેલા છે. એટલે એના ગર્ભાશયો બગડ્યા એટલે એને ગાભણ કરવી કદાચ ને થાય તે નહીં થાય. એટલે એના માટે તે એવું બધું સામનો કરવાનો પડતો હોય છે. કારણ કે એક ગાયનો તમે વિચાર કરો, 200 રૂપિયા પર દિવસનો ખર્ચો આવતો હોય તો એને 6000 રૂપિયા રોજના કાઢવા પડતા હોય 30 ગાયો પાછળ. તો એમાંથી એટલા તો મળતા ન હોય. એટલે પશુપાલન કરવું બહુ આકરું છે. પણ હા, એવું નથી કે ભાઈ તમે પશુપાલન ન કરાય એમ. પશુપાલન કરવું જ પડે. પશુપાલન નહીં કરીએ તો પછી સિટીમાં રહેવાવાળા લોકો છે, બીજા લોકો છે, એને દૂધ કેવી રીતે મળશે, ઘી કેવી રીતે મળશે, એ ઘણા બધા પ્રશ્નો છે. અને ગાય રોડે રખડશે તો પશુપાલન નહીં કરી દો. પણ પશુપાલન તો આપણે હંમેશા કરવું જ પડશે. અને એની હારે જ આપણે જોડાયેલું રહેવું પડશે. કારણ કે પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે કે જીવ પ્રત્યેનો એક પ્રેમ હોય. જેમ કે પ્રકૃતિ છે ને, એને આપણે રાખીને તો એ પણ આપણને રાખે. અને બીજું મારે તો એ કહેવાનું હતું કે ભાઈ આપણે ઘણા નોકરી કરતા હોય ને તો એને કદાચ ને 40-50 હજાર પગાર હોય. તો હવે આ 30 પશુ રાખતા હોય તો એની પાછળ અમે 4 થી 5 જણાની અંદર કામ કરતા હોય. તો 5 જણા કામ કરતા હોય એનો ખાલી પગાર તમે 10,000 કરો તો 50,000 રૂપિયા થાય. તો 50,000 રૂપિયા તમારાથી મળવાના નથી. તોય છતાં આ પશુપાલન ખેડૂતો કરે છે. એટલે તમે બધા ફોન કરીને અમને આમ નબળા પાડતા હો ને ઘણા બધા લોકો, જોકે બધા નહીં, એમાંથી 1-2% હોય કદાચ કોક લોકો જે ફોન કરતા હોય. અને ઘણા લોકો તો પછી અમને એવાય ફોન કરે કે નહીં તમે જે કામ કરો છો ખૂબ સારું કરો છો. એવા વધારે ફોન તો એવા જ હોય. એટલે અમારું મનોબળ વધે છે. એટલે અમે ખેતી અને પશુપાલન કરીએ છીએ. અને આજનો ખેડૂત છે ને એ આમ તો નબળો પડી ગયો છે, પણ તો એ ખેતી તો કરવાનો જ છે. કારણ કે એને ખબર છે કે આ કર્યા વગર મારે છૂટકો નથી. ખાસ કરીને તો એ જણાવવાનું કે આ એકવાર આપણે કમેન્ટ આવેલી છે, કમેન્ટ નહીં પણ મતલબ ઘણા લોકો આપણે યુટ્યુબમાં વિડીયા પણ જોતા હોય કે ગાયનું દૂધ છે ગાયના બચ્ચા માટે ભગવાને આપેલું છે, તો આપણે એને પીવું ન જોઈએ, દોવું ન જોઈએ. તો ખુદ ભગવાને 9 લાખ ગાયો રાખી અને એના દૂધ પીધા અને ગોકુળમાં પીવડાવ્યા અને ગોવર્ધન અને ગાયની પૂજા કરતા શીખવાડ્યા હતા ભગવાને કે ભાઈ હાસી પ્રકૃતિ અને એ જ ભગવાન છે, એમાં જ ભગવાનનું સ્વરૂપ છે. એટલા માટે થઈને તો ભગવાન ખુદે ગાયનું દૂધ પીધું. અને ખાલી કૃષ્ણ ભગવાન વખતથી જ ગાય નથી આવી આવતી. રામના પૂર્વજ જે હતા ને એમને પણ ગાય રાખેલી હતી. નહુશ રાજા જે રામના પૂર્વજ હતા એમને પણ ગાય રાખી હતી અને એ પણ ગાયો રાખતા અને ગાયોના દૂધ પીતા હતા. અને ગાયોને જો ખાલી બચ્ચા પૂરતી દૂધ આપ્યું હોત ને ભગવાને તો ખાલી 2 લીટર 3 લીટર એવી રીતના, જેમ કે આપણે બીજા જંગલના ઘણા બધા પ્રાણી હોય, હરણી છે, રોજ છે, કે જે એના બચ્ચા પૂરતી જ દૂધ આપે, વધારે નથી આપતા. પણ ગાય ભેંસને વધારે દૂધ હું લેવા આપ્યું કે જે આ માણસ સૃષ્ટિ ઉપર જેટલી જીવ છે એનું પરિપૂર્ણ પડી શકે અને એને પણ એક ખોરાક મળે અને એનાથી એને શક્તિ મળે. ગાયના દૂધની કેટલી તાકાત છે, ગાયના ઘીમાં કેટલા ઔષધિ છુપાયેલા છે, ગાયના ઘી ખાવાથી કેટલું આપણને શરીરમાં અનેક રોગો મટે છે. આ બધું આપણા અથર્વવેદમાં ને જે છે ચરક સંહિતામાં બધું લખેલું છે. જો ગાયના દૂધને ન ખવાતા હોત તો આ બધું આપણા ઋષિમુનિઓએ લખ્યું ન હોત. એટલા માટે ગાયના દૂધ તો ખાવા જ જોઈએ અને જીવનમાં બહુ ઉપયોગી છે. અને ભગવાને એમ કીધું છે કે મારી પૂજા નહીં પણ પ્રકૃતિની પૂજા કરો. કારણ કે ગાય હશે તો આપણે ખાતર બનશે, દૂધ ખાઈ શકશું, ઘી ખાઈ શકશું. અને ખાતર હશે તો જ જમીન ફળદ્રુપ રહેશે. હવે ખાતર તમે એક ઘરે જ પ્રયોગ કરો કે 1 વીઘો જમીન છે ને એને તમે હાવ ખાતર વગરની અંદર વાવે રાખો અને 1 વીઘો જમીન છે ને એમાં ગાયનું છાણ કે ખાતર નાખીને વાવો, ઓર્ગેનિક રીતે કરો. એની જમીન તમને જવાબ આપશે કે કઈ જમીનમાં આપણને ફળદ્રુપતા રહે છે, કઈ જમીનમાં કેવો પાક મળે છે અને કેવી વસ્તુ એમાંથી ઉત્પન્ન થાય છે. એટલે આ આપણે એમ કહીએ, ગીત પણ આવે છે કે મેરી દેશ કી ધરતી સોના હીરે ઉગલે ઉગલે મોતી. એ મોતી ઉગલા આપણે એમાં ઉગાડવા હોય ને તો આપણે ગાયના છાણની અને ગૌમૂત્રની 100% જરૂર પડશે. અત્યારે ગૌમૂત્રને માણસ 10-10 હજારના લીટરના ટાંકા જમીનમાં બનાવીને સંગ્રહ કરે છે. તો આપણે આવું કાંઈ નથી કરતા. તો હકીકતે તો ગાયનું ગૌમૂત્ર અને છાણ એક એટલું ઉપયોગી છે ને કે જે જમીનમાં હીરા અને મોતી ઉપજાવી. જ્યાં આપણે આંખોથી જોઈ નથી શકવાના કે આ હીરા અને ત્યાં મોતી છે. જ્યારે અન્નનો દાણો ન મળે, માણસ ભૂખ્યો હોય પોતે હીરાનો તાજ પહેર્યો હોય તો એ કામ ન હોય. કારણ કે અન્નનો દાણો એટલો મહત્વનો હોય છે કે માણસને ભૂખ લાગે ને તો ક્યાં જવાનો? સીધો થાળી પાસે જવાનો. અને એ થાળીની ભૂખ તમારે મટાડવી હોય, તમે એમ કહો છો ગાયના દૂધ ન પીવાય, બરાબર? તો ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી જમીનમાં પાકેલા અનાજ, કઠોળ
આ બધું તમે જમવા જાઓ ત્યારે એમાંથી જ ઉત્પન્ન થયેલું, તો તમે એ પણ ખાવાનું છોડી દેહો? નહીં છોડો, કારણ કે ઈશ્વરે આ રચના જેવી બનાવી છે કે આ વસ્તુ આપણે ગાયો રાખશું, એમાંથી ખાદ્ય પદાર્થ આવી રીતના ખાતર ઉત્પન્ન થાય, ગૌમૂત્ર ઉત્પન્ન થાય, જે આપણે જમીનમાં ફળદ્રુપતા બનશે, અનેક અલગ અલગ પાક મેળવી શકશું ને એનાથી આપણું પણ જીવન ટકશે અને ગાયનું. અને જો તમે ગાયનું દૂધ ન પીતા હોય તો કોઈના આંગણે ગાય રહેવાની છે? તો આ બધાએ પશુપાલનને બળદ બધા કંઈ રખડે છે. અત્યાર સુધી આપણા બાપ દાદાએ કોઈ દી રખડવા નથી દીધા, પણ અત્યારે આ સાધનો આવવાથી કદાચ રખડે. અને આજે આપણે ક્યાંય જોયા નથી, કારણ કે એવી ગૌશાળાઓ બની છે કે જ્યાં બળદોને વગર કામ કરે સાચવવામાં આવે છે. 3-5 હજાર બળદોને સાચવવામાં આવે છે. હા, જેને માટે પ્રશ્ન છે કે બળદો રખડે છે એ દૂધ નથી દેતા એટલા માટે, ગાય નથી રખડતી, ગાયને દૂધ આપતી હોય છે એટલા માટે, આ સ્વાર્થ છે, તો એ તમારા મનનો વિચાર ખોટો છે. એમ તમે આમાં આવો, બધી ગૌશાળાઓમાં જુઓ ત્યારે આપણને ખબર પડે. એમાં જે આ સૌરાષ્ટ્રની આપણી જે ધરતી છે એની તો વાત જ નહીં કરવાની. કે ભાઈ બીજા માટે તે ઓલું કરે છે ને, એમ પોતાની માટે તો ભલે અન્નનો દાણો ખાવા માટે તો કરતા જ હશે, પણ એ બીજા માટે તે કંઈક કરે છે ને, એમ અન્ન ઉગાડે છે કે પશુપાલન કરતા હોય તો દૂધનું ઉત્પાદન કરે છે, એ બહુ મહત્વનું છે. એટલે આ વાત કરવાની પાછળનું મહત્વ એટલું હતું કે અમે એક વિડીયો જોયો હતો ને, અમારે એક કમેન્ટ પણ એવી આવી હતી કે જેની અંદર એવું કહેવામાં આવતું હતું કે ભાઈ ગાયનું દૂધ પીવાનું હોય નહીં, એમ ગાયનું દૂધ એના બચ્ચા માટે હોય કે ભગવાનને ચડાવવા માટે. હાલો દૂધ તમે પીવો નહીં, માની લો નથી પીવું દૂધ, બરાબર, તો ગાયનું ગૌમૂત્ર અને છાણ, દૂધ નહીં પીએ એટલે ગાય કોઈ આંગણે નહીં રાખે, એટલે એનું છાણે નહીં મળે, એનું ગૌમૂત્ર નહીં મળે, બરાબર. તો જે જમીનમાં તમે વાવી અને જે તમે ખાવા માટે તો ભૂખ્યા થાવ છો. ઘણીવાર આવો વિચાર આવતો હોય ને, તો એક બીજો પણ વિચાર છે કે ઘણા લોકો બહુ બધું વિચારતા હોય છે કે ભાઈ ગાયનું દૂધ ખવાતું જ નથી, એના બચ્ચાના મોઢે લેવાતું જ નથી, બરાબર. તો ભગવાન એવી ક્યાં ભગવાનની એવી મૂર્તિઓ છે કે જેને ગાયના દૂધ, ઘી, પંચામૃતનો અભિષેક નથી થતો? ખાસ કમેન્ટ બધાય કરી દેજો કે જે ભગવાનનો ગમે મંદિર હોય કે પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોય ત્યાં પહેલા ગાયનું દૂધ, ઘી, દહીં, મધ આવી રીતના 5 પંચામૃત ભેગા કરી અને ભગવાનને અભિષેક કરવામાં આવે છે. જો ભગવાને ના પાડી હોત ને ભાઈ ગાયના દૂધ નથી ખવાતા, બચ્ચા પહેલી છીનવી લે છે, તો ભગવાન ખુદ એનું પંચામૃત ન કરત, પંચામૃતથી સ્નાન ન કરત. કારણ કે સ્નાન ભગવાન ત્યારે જ કરી કે ભગવાને અધિકાર આપ્યો છે કે જે ગાય છે ને એનું દૂધ, ઘી અને દહીં ખાવ અને શરીરમાં નિરોગી રહો. એટલે ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય ભાઈ તમે ગાય રાખો છો તો ગાય તમે દૂધ માટે જ રાખો છો, એમ બાકી કાંઈ નહીં. એમ પણ આમાં જેટલી ગાયો હોય ને એટલી બધી દૂધ ન આપતી હોય, એમાં બધી ગાયોમાં 50% ગાયો તો એવી જ હોય કે જે દૂધ ન આપતી હોય, જેમ વાત કરી એમ કે ગાભણ ન થતી હોય. એટલે આ ગાય રાખવી કોઈ હેલી વાત નથી. એમ આ ખાલી કહેવાનું, અમારે કોઈ દિવસ આવું વિડીયોમાં કહેવાનું નહોતું, પણ આજે કહેવાનું મહત્વ એટલા માટે સમજો કે આવી બધી કમેન્ટ આવતી હતી ને આવું બધું લોકો ફોન કરીને અમને કહેતા હતા એટલા માટે. અને હા, વધારે તો સારા જ ફોન આવે છે, નબળા તો ઓછા આવે ને એવા લોકો તો હોય જ કે જે કમેન્ટો કરતા હોય, એમાં ફોને કરતા હોય, એનું કામ જ એ રીતનું હોય. બીજી વાત કે જ્યાં તમારે જોવું કે જ્યાં હા ઉજ્જડ જગ્યા હોય, જ્યાં કોઈ દી વૃક્ષ કે કઈ છોડ ન ઉગતો હોય, ત્યાં તો આપણે ગાયું રાખી હોય અને થોડુંક પાણી હોય અને ગાયું રાખ્યું હોય તો એ ધરતી આખી હરિયાળી થઈ જાય, ત્યાં વૃક્ષો પણ એટલા હોય અને ત્યાં પક્ષીઓનો કલબલાટ પણ એટલો હોય. આપણે ઘણી વાર લાંબી મુસાફરીએ જતા હોય તો આખો રણના રણ દેખાતા, પણ જ્યાં થોડુંક પાણી હોય, લીલા વૃક્ષો હોય અને ગાયું હોય, ત્યાં પક્ષીઓનો કલબલાટ હોય, એટલે ધરતી હરીભરી થઈ જાય. એટલે ગાયું રાખવાથી એટલો પણ ઘણો બધો ફેર પડે છે. અને બાકી તમે ખોળ ને કપાસિયાના ભાવ તમે પૂછો ને તો 1800 થી 2000 રૂપિયાની ગુણી આવે, એક 50 કિલોની. હવે એ ગુણી છે ને, એક ગાય હોય ને તો એને 3 થી 4 દિવસ હાલે. વિચાર કરી લો કેટલો બધો ખર્ચો ગાય પાછળ લાગતો હોય. ઘણા બધા લોકોનું એમ કહેવાનું હોય કે ભાઈ ઘી કેમ એટલું બધું, પછી ઘણા બધા એવાય ફોન આવે તમે એટલું બધું સસ્તું કેમ વેચો છો. એટલે આ બધું માણસ ઉપર આધારિત રહેતું હોય છે. અને આપણે ખાસ બીજી કમેન્ટ આવી હતી કે ભાઈ તમારા ગામનું નામ કયું? અમારા ગામનું નામ કોંદળી છે, મોવા તાલુકો છે પાસે, અને જિલ્લો ભાવનગર છે. અને આ વિડીયો છે ને બધાને શેર કરતી જો, જેથી કરીને આમાં થોડાક અમારા સબસ્ક્રાઈબર વધે, થોડીક ઇન્કમ વધે, એટલે ગાયોની સેવા વધારે કરીએ છીએ એ માટે થઈને. તો જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા.